તો જાગુ એ સા બનાવી નાખો છે. જાગુબેન ખબર જાગુબેન સા બનાવી નાખો છે ભાઈ. ને જો અહીંયા ઘર બાજુ બાજુ છે ને તો બધા ભેગા બેહીને પી લીધું મારા માં. જાગુબેન કે મને જાગુ જાગુ કે હવે જાગુબેન કેવા પડે ને ટેવ નથી પડતી પણ પડાવું પડે. मैं बिहारी हूँ. एक बिहारी 100 पे भारी पड़ जाए. ઓહો એક બિહારી 100 પર ભારે આસી હોય બધા કે ધ્યાન રાખજો. પહેલા લંબા કરે વૈજા ખબર નહીં પડે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારો અમારો નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ ફાઇનલી મસ્ત મજાની આજ હવે થઈ ગયેલા છે. હું ઊભી थी 7:30 વાગે. આપ લોકો બતાવી દો જો लीजिए कि મારી વિશ્વા હોતી છે. મારા બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલાં बताई दीदी कि મારી વિશ્વા હોતી છે. જોઈએ आप लोग જોઈ सकते हमारी विश्वा होती से अपनी ढींगलीने रमाड़ती थी मारी विश्वाओ. जो लीजिए एक बूट ખોલી ગયેલા છે, અહીંયા પડેલા છે ઢીંગલીના બૂટ. મારી વિશ્વાની યારે રમતી રમતી હોઈ ગયેલી છે. આપણે ઢીંગાને લઈને હોતી હતી. ચલીએ મારી વિશ્વા તો એમને હુએ ને ના નવરાવીને હુરાવી પાછા ને તાજી જોબલા નાસ્તે આવી. હવે જાગી ને તો દવા પાવાની છે. તો કેમ કે કાલ ઇન્જેક્શન લાગ્યા હતા ને તો તાવની દવા છે તો દવા પાવાની છે. હજી મારા સાહેબને જોઈ શકते મને વિડિયો મને લેવા આપકો લેવાની છે. હું કરું ભાઈ અત્યારમાં પ્રીતિ વ્લોગ ચાલુ કર્યો ને આવા કપડા કોઈ દી વ્લોગ ચાલુ નથી કર્યો. વ્લોગ માં થયો ટી-શર્ટ આવે પણ આ લેંઘો કોઈ દી ન આવે. તો લેંગા કઈ ખરાબ થોડી છે. ટૂંકા ટૂંકો આપણે ગામડામાં ખરાબ લાગે. સિટીમાં તો આ પહેરીને આખે આમ આટા મારતા હોય બધા ગામમાં હોય પણ આ ગામડામાં ન લાગે. સિટી हारा से हूँ. तो फ्रेंड आप लोग बताइएगा जरा कमेंट में कि आ हारा लगे कि खराब लगे. हारू लगे. સારું તો લાગે પણ આમ થોડું અલગ લાગે. હું આ પહેરી કદી બહાર નીકળ્યો तोय કોઈ બજારે નહીં તોય. તો આજ પ્રીતિ આ વ્લોગ લીધો. तोय हारा से कहीं खराब नहीं. आपके करता तो हूँ कटकामा. પણ એ વાત આ છે હું એ કદી આવા પહેરું રેગ્યુલર 2 વર્ષ હું કપડા યુઝ કરું કા પણ પહેરવાના હું ખાલી આવી ઘરમાં. તો હોતા હું આવી તો હોતા. હા તું એ ટી-શર્ટ હતું કા હા ઓહો 3 વર્ષ થયો. તારા વર્ષ 2.5 વર્ષ ચા પ્રીતિ તો આવી. પહેલા કેટલા વર્ષ પહેલા લી પેલા કાંઈ દાદુ નહીં 5-6 મહિના હોય તો નહીં. એવા હા નવું ચલીએ કાઈ નહીં. યા તો ખોટા કે બહુ જૂના કપડા છે આપણી પાસે. અમે નાના જૂના જૂના માણસ જૂના છે તો જૂના તો કપડા પહેરે. પ્રીતિ પહેલાના કપડા છે હો ભાઈ. કપડા એ સાથે એમાં પ્રીતિ ના રહે. मार नाखूंगी. मैं बिहारी हूँ. एक बिहारी 100 पे भारी पड़ जाए. ઓહો એક બિહારી 100 પર ભારે આસી હોય બધા કે ધ્યાન રાખજો. પહેલા લંબા કરે વૈજા ખબર નહીં પડે. हाँ ध्यान रखिएगा वरना बताए घरे ना लेंगे. તો ઓય જા ઘરે ના લઈ જા. મને થોડી લઈ જાય કે મને લઈ જાય. આપકો લઈ જાય. ઓલા ટીપણા પૂર દે ને એવું કે એવું જ નહીં કરે ને તો બસ. तो फ्रेंड फाइनली હું એક बात कहूँ છું कि જોઈ सकते हैं કાલ મારી વિશ્વાને ખવડાવી હતી ને તો આ ગ્લાસ મને બહુ પ્યારા લાગે. આ ગ્લાસ આપ લોકો આ ગ્લાસ કેવા લાગે જરી કમેન્ટ में बताइएगा. अब ये ધોઈને હુકાવીને મેકી દેવાની છે. મારી વિશ્વા મોટી થઈ જાય ને પછી કાઢવા આને ખવડાવવા માટે. જોઈ सकते हैं વાટકા આ સમસી અને લૂસીનું ખાઈ દઉં છે. જોઈ सकते કેવા છે હારા છે ને. એટલે આપણે વિશ્વા માટે લીધેલી છે. હવે મારી વિશ્વા મોટી થઈ જાય આપણા હાથે ખાવા મળશે ને પાણી પીવા મળશે તો આ કાઢી દેવાની છે. કા બાબુ કે આપણા હાથે ખાય ત્યારે હું કામ પાછું. મારી વિશ્વા એક વખત આમાં પાણી પીધી અને બુપા આખી રાત પાણી પીધા. અને બધા ગ્લાસમાં પાણી પીવાનું. એ ગ્લાસ એટલો મસ્તનો છે ને પકડવામાં પડતો નથી હાથમાંથી કેમ કે હું આપ લોકો બતાવો. બહુ મસ્ત છે. લઈ જા પ્રીતિ. આમ જો આ ગ્લાસ પકડવામાં એટલો મસ્ત છે કે હાથમાંથી બેલેન્સ કેટલું રહે છે. પડવાની બીક જ નથી. ને પીવામાં એટલો ખાલી આમ કરી નાખો વઠે મસ્ત મોઢે આમ આવી જાય. ઓલા કરશો ગ્લાસ તો આમ લાગે કે સેટિંગ કરવું પડે. અને આની કોર એટલી મસ્તની બનાવી છે ને ખરેખર આનો વખાણ કરવા પડે પ્રમોશન ફ્રીમાં. આમ મસ્ત ખરેખર પીતા એને લાગે કે પી જાઉં. આમાં જેટલું પાણી પી જાવ. હા હકીકત કાંક તો આમાં આનો સ્વાદ આવ્યો. સાચી વાત છે ભાઈ કે આમાં પાણી પીવે તો શરીર સારું રહે બધા એમ કહે તો સાચી વાત છે ને. આને પાણી પીવાના કોર આ રીતની બની જાય ને બહુ મજા આવે. હકીકત અને એની હેઠની મેકવા વરા જઈ મસ્ત છે. મને બહુ પ્યારા લાગે. બધા કરતા ગ્લાસ રૂપારા લાગ્યા. સારું પસંદ કોની છે? વિક્રમ મારી લઈ લે તું તો કહે છે સસ્તો લીલી છે લેલી છે. હું એ કઈ આ લેવા. હવે પાછો લઈ ગયો દુકાને ખાલી હું કોણ ના જ નહીં કરતો. 10 દુકાન હા હું તો 10 દુકાને પૂછવું પડે ને. એક દુકાને થોડી પૈસા આપી દેવા. પણ ક્યાં જો હું એને પેલી દુકાને લઈ ગયો કે હાલ મારે હારે હું તને લે હું કહું ના લે તો ના જા. પછી 3 દુકાને જઈએ. છેવટે પેલા જે વસ્તુ જોઈ ને ન્યાલ પાસે આવવું પડે. હારું હારું હા તમારો હાસુ મેં કીધું પાછા અહીંયા આવવું પડશે. હું એ દુકાન માં આપકો જોરાવી. હવે જા આ ઘોડો લાવી નાખી લેવા. હા અમારા ઘોડો છે ને આ થાંભળા મૂકવા રા અહીંયા ન છે.
ભાઈ 1 રૂપિયો ઓછો ન કરતા, ફિક્સ ભાવ, 1 રૂપિયો ઘટાડે નહીં, જે કે ઈ દેવાના. હા પણ વસ્તુ હારી. મોલ છે તો દેવું પડે ને ભાવ. આમાં એટલે એમ નહીં કે પૈસા 5 ઓછા કાંઈ નહીં. નહીં કાંઈ નહીં, આમાં 1 રૂપિયો ઓછા નથી કર્યા. જવા દીજે, પૈસા ઓછા કરે ન કરે, સમાન સારું મળી જવું જોઈએ, કેમ કે બગડવું ન જોઈએ. એવા ટૂંકમાં આપણે ઈ વાત છે. ભાઈ જવાબદારી લીધી. જો આનથી સસ્તો તમને કોઈ આપ્યા ગ્લાસ તો હું મફત આપી દઉં, પછી ક્યાં વાત છે? તો આપણે પૂછવા કાં જવાનું છે કે મારે એ સાદું પૂછો આપો તો નો આપે ને. એ આપો એ આપો. એક દુકાને ગઈ ને તો ઈવડો નાનો નાનો ગ્લાસ આપતા હતા. ઓ માય બાપા, વેચતા માણસ કેમ ન જોતો નાના માણસ નાના ગ્લાસ એવો બોલે. એ વેત્યા માણાને નાનું પડશે એવા, વેત્યા માણાને હોય તો આને નાનું પડશે. ઈવડું ગ્લાસમાં 10 બૂંદે નો હમાય એવા ગ્લાસ શું કરવા? સમસી પાણીનું આમ. હા તો ચलिए કાંઈ નહીં, આજ મારે હું કામ છે આપ લોગ को बताओ. કંચનો બાજોટ બતા, કંચનો બાજોટ. આ લીધી કંચન બેના બાજુ જોઈ લીધે બધા દેન દે નો ભાઈ વેસિંગ વેસિંગ નામથી આમાં જોઈ લીધે ઉસડી ગયા. કંચનો બાજોટ કો દેખાડ વિડિયો. હા બધાને દેન દેન પૂરો થઈ ગયા. બધાને નવરાવીને શિરમતમાં બેહાડીને એટલે આ પૂરો થઈ ગયેલા છે, જોઈ શકતે. હવે આપણે જગાડવાની છે વિશ્વાને. વિશ્વા બટા જાગી જા બટા, ગુડ મોર્નિંગ. જાગી છે વિશ્વા કે છે ન કોણ જગાડવા એવું. સ્માઈલ, ગુડ મોર્નિંગ થઈ ગયો બટા, જાગો ને જાગો ને. ઓહ વિશ્વા જોવે કા જગાડવા મને કોણ આવી ગયા સીધા. આ લાઈટ વહી ગઈ. જો કંચન એવા જગાડવા પ્રીતિ. કંચન દાદી આજ લાઈટ વહી ગઈ ભાઈ, લાઈટ વહી ગયેલી છે હમણાં. વિશ્વા જાગો, એને વરું થઈ જાય મોઢે. દૂધ બેટા મામિયા જગાડવા આવ્યા. આ લાલા ને હું થઈ ગયા છે તાવ આવ્યા. દવા પાવાની છે કા? ઉભા થવા, હાલો હાલો ઉભા થઈ જાઓ બેટાજી. નાઈને મસ્ત મજાનો થઈ ગયો છું રેડી. અને અહીંયા જો ભાઈ જયસુખ નો ખાટલો ભરાઈ ગયો છે. જયસુખ જવાનો છે બહાર. આડી તમને કહું, અહીંયા જો જાગુ એ સા બનાવી નાખો છે. જાગુબેન ખબર, જાગુબેન સા બનાવી નાખો છે ભાઈ. ને જો અહીંયા ઘર બાજુ બાજુ છે ને તો બધા ભેગા બેહીને પી લીધું મારા માં. જાગુબેન કે હે વને જાગુ જાગુ કે હવે જાગુબેન કેવા પડે ને, ટેવ નથી પડતી પણ. પડવું પડે. હા તો જયસુખ ને બહાર જવાના છે, પણ હજી જાહે ત્યારે હું કે 2 દીમાં બહાર જાહે. ક્યાં જાહે પછી કે કાલ 2 ઘઉંના કટા લઈ આવ્યો, બાજરાના ઘઉંના. હજી હમણાં બહાર વૈયા જવાના છે. ખાટલો ચાર કરી નાખ્યો છે, પણ એ જાહે ને ત્યારે હું તમને કહીશ ક્યાં જવાનું છે. હજી નથી જવા, હજી વાર છે. કાલે આપણે જે ડેકોરેશન કર્યું તેમાં પડદો ને બધું બગાડી નાખ્યું હતું. હુકવું છે, ધોઈ નાખ્યું, મૂકી દેવાનું છે. પડદા અમે યુઝ નથી કરતા, પહેલા યુઝ કરતા હતા, હવે પડદા યુઝ નથી કરતા. અને ભાઈ ઉનાળો કેવો છે, મોબાઈલ મારે ઘડીક કપડું ભીનું કરીને વીટવીને રાખવો પડ્યો, ત્યારે કેમેરો ચાલુ થયો. આવો પ્રોબ્લેમ કોને આઈફોનમાં થાય છે. આમ લૂ કાલે ફ્રીજમાં મૂક્યો હતો મેં મોબાઈલ ઘડીક, તૈયાર કેમેરો હાલ્યો ને અત્યારે પાછો ભીના કપડાં વીટવો ને પછી મોબાઈલ પાછો કેમેરો ચાલુ છે. કેમેરો ચાલુ ન થાય, કેવો તરીકો છે. વિશ્વા કેમ રહે એમાં પતરામાં? અમારે નક્કી કર્યું છે ભાઈ કુલર લેવું પડશે. ફ્રીજ આવે કે ન આવે પણ કુલર લેવું પડશે એવું લાગે છે. અત્યારે બહાર હુવરાવી છે ને ટેબલ પંખો ચાલુ કર્યો છે. મારે તમને બતાડું ક્યારે છે. બાકી પ્રીતિ જો અત્યારે ધોવે છે કપડાં. કેમ છે પ્રીતિ? ધોઈને આવી લેવો. હું જાઉં ને હવે મૂકવા આવ્યો હતો તને સામાન. હે ફોન તો પાછું આવું વાર લાગશે ને. ધોવાય વિશ્વા એકલી છે બાપા રે. હું તો બેઠો હે. થઈ ગયા હવે ખાલી એક આ ધોની સોલા બધા થઈ ગયા. અરે વાહ, વાવ ન્યુ ફેન, કોંગ્રેચ્યુલેશન. નવો પંખો લઈ આવ્યો. વાવ પ્રીતિને ગરમી થાય નો પુહાય ને મને. અહીંયા રખાય ને અહીંયા તો બધાય કહે છે એને કન્યાદાન દીધું હોય તો એના ઘરનો સાય ન પીવે. હું તો પંખો એને ઘરેથી લઈ આવ્યો હવા ખાવા. પછી આપી દેવાની. પાછો દી આવી હજી ઘડીક પૂરતો લાવ્યો છું. એમાં શું છે ખબર, અમારે કુલર લેવાની ગણતરી છે. જો આ કામ બહારથી હારો પવન આપે ઠંડો તો કુલર નથી લેવો. અમારો પ્લાન એવો છે કે પંખો લઈ દો. જેથી કે આપણે કમેન્ટમાં બતાઈએગા કે પંખો લેવાય કે કુલર. બધા એમ કે કુલર લાંબા ટાઈમે પછી શરીરને નુકસાન કરે છે, તો દેશી કે આ પંખો સારો. તો તમે કહેજો અમને કે અમે શું કરીએ. આ પંખાને પવન જોઈ લીશે આપ લોકો કે કેવા આવશે આપણે ટાપ પાડવું કે આમ રાખો રેડી. હા હા કે વેવ આવે જોઈ લઈ. અહીંયા રેખો પંખા આમ રેડી. નવી સાયકલ લઈ દીધી વિશ્વાને. તને કાંઈ નહીં, નવી લઈ દીધી. જોઈ લે તારે આ ઠોડું આંક્યા કરવાનું. હો આ ઠોડું આંકવાનું. હો ઠોડું. સાંજના 7 વાગી ગયા છે અને અત્યારે અમારે બાપ દીકરીને ખાવાનું છે દાયડમ. જો વિશ્વા દાયડમ ખાવું છે. દાયડમ ખાવું હાલે.
દાયડમ ખાવ દેખાય કે વિશ્વા મને નથી ખબર હો. મારે વિશ્વા ખાય દાયડમ. પ્રીતિ તો રાંધવા મીડી છે, બનાવે છે શાક. હેનું શાક બને છે? હેનું શાક છે? હિંગુ, પછી ઓલા શું કહેવાય બટેટા, પછી ઓલા શું કહેવાય હિંગો, બટેટા, ડુંગળી, બટેટા શું છે? પછી કેરી. વટાણા નહીં તો સોડા. સોરા એટલે એ નામે ભૂલાય છે પ્રીતિને ભાઈ. જો કેરી છે એટલે એમ કાંઈ કરશે, જે કરી ખબર નથી. આને અઠાણું ને ભાત બનાવવાનો છે. હા હાલે તારી મમ્મી આગળ ફોલી દે આપણને, તારી મમ્મી ફોલી દે આપણને, પછી આપણે ખાવું દાણા. બાકી વિશ્વા જો મોબાઈલ હોય ને તાવ હોય દાયડા હું બધું ભૂલી જાય, ખાવાનું હોય એવી છોકરી છે. મમ્મીને ભૂલી જાય જોઈ એની માતાજી એને કઈ લેવા દે, મોબાઈલ હાથમાં આવી જાય ને તો તમે મોબાઈલ આપતા નથી, પણ ટૂંકમાં બ્લોગમાં તમારે જોતી હોય. બાકી અમે એને કાંઈ રીલ વિડીયો જોવરાવતા નથી છોકરીને, અમને ખબર પડે કે આ વસ્તુ ન દેખાડાય. પણ એ ખાલી આમ કે વિડીયો કોલ વાત કરતી હોય ને તો જોયા કરે, પછી મિની વ્લોગ એડિટ કરતા હોય તો એ જોયા કરે. એવું જોવે અને એ તો અમને સારું લાગે, ભાઈ શીખે તો અમને હું વાંધો કાયમ, અમને થોડુંક કામ આપશે આગળ જઈને. પણ વિડીયો જોવાને એને ખબર નથી પડતી. થઈ જાય તો હા, જો કેમ જો મારી દીકરી યુટ્યુબર બનશે. યુટ્યુબર બનશે. તો ચાલો આપણે વ્લોગ અહીંયા પૂરો કરો. લાઈક શેર કમેન્ટ કરનાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળી જાય કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.